નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, હરણી લેક દુર્ઘટના સહિત વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા। રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ સામે નોંધાયો કેસ। આસામના મુખ્યમંત્રી હિમંત શર્માના નિર્દેશ બાદ એક્શન। રામ મંદિરના સત્તાવાર ઉદ્ઘાટનના પ્રથમ દિવસે બન્યો રેકોર્ડ। પ્રથમ દિવસે 5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન। રામમય થયું સોશિયલ મીડિયા, 1 કરોડથી વધુ યુઝર્સે પીએમ મોદીની પ્રાણ પ્રતિષ્ઠાની તસવીરને કરી લાઇક, કોમેન્ટમાં લખ્યું જય શ્રી રામ। રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન, 4 શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાવાની છે। કેબિનેટ બેઠકમાં વિધાનસભા સત્રની તૈયારી અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ પણ અપાશે, તેમજ બેઠકમાં વડોદરા હરણી લેક દુર્ઘટના સંદર્ભે થયેલી તપાસ અંગે ચર્ચા કરાશે, તેમજ સરકાર દ્વારા આરોપીઓ સામે કડક પગલાં લેવા અંગે પણ ચર્ચા કરાશે, તેમજ આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજનીતિક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવશે। આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાવાની છે, તે અંગે વધુ વિગત માટે અમારી સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। જી નરેન્દ્ર, આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાવાની છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, તો શું છે વધુ વિગત? જી બિલકુલ પૂજા, વાત કરીએ તો હાલ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જ્યારે બેઠક શરૂ થઈ છે, દર બુધવારે યોજાતી કેબિનેટ બેઠક આજે એના નિયત સમય શરૂ થઈ છે। ત્યારે આજની બેઠકની જો વિગતવાર વાત કરીએ તો વિધાનસભાના જે આગામી બજેટ સત્ર છે, બજેટ સત્રની તૈયારીઓને લઈને આખરી ઓપ અપાવવાનો છે અને એના વિશે વિગતવાર ચર્ચા પણ થશે બેઠકમાં, તેમજ વિવિધ વિભાગો દ્વારા જે નવી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, નવી યોજનાને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા થશે, તેમજ આગામી મહત્વની જે કહી શકાય કે આદિવાસી બેલ્ટમાં જે યોજાનાર 18 જાન્યુઆરી આગામી 18 જાન્યુઆરીએ જે શરૂ થનાર વનયાત્રા ચેતના યાત્રા છે તે સંદર્ભે પણ મીટિંગમાં ચર્ચા થશે। ત્યારે હમણાં તાજેતરમાં જ્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી ત્યારે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા થવાની છે અને આગામી જ્યારે વિધાનસભા સત્ર યોજવા જઈ રહ્યું છે 1 ફેબ્રુઆરીથી, ત્યારે આ વિધાનસભામાં વિપક્ષ દ્વારા જે પ્રશ્નોનો મારો ચાલશે, વિપક્ષ દ્વારા જ્યારે વિવિધ પ્રશ્નો લઈને સરકારને ઘેરવાનો પ્રયત્ન થશે, ત્યારે આ આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો જવાબ આપવા માટેની રણનીતિ પણ ચર્ચા આજની બેઠકમાં થશે। જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે। જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનો પારો સતત નીચે જઈ રહ્યો છે। સૌથી ઓછું તાપમાન મહુવામાં 10 ડિગ્રી રહ્યું છે, તેમજ ગાંધીનગર, ડીસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે। પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે। વિવિધ શહેરોની જો તાપમાનની જો વાત કરવામાં આવે તો અમરેલી, દીવ અને સુરેન્દ્રનગરમાં પણ 12 ડિગ્રી તાપમાન રહ્યું છે। કેશોદમાં 12 ડિગ્રી, ભાવનગરમાં 13 ડિગ્રી તથા અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરા, સુરત અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રામનગરી અયોધ્યામાં રામની લહેર એવી છે કે દરેક લોકો રામલલાની એક ઝલક જોવા માટે આતુર છે। આજે પણ એટલે કે બુધવારે સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। રામ ભક્તોની ભીડને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે। બીજા દિવસે એટલે કે આજે અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની સતત ભીડ જોવા મળી રહી છે। રામ ભક્તોની લાંબી કતારો છે। અયોધ્યામાં પહેલા દિવસે રામ ભક્તોની ભીડ જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર જિલ્લા મેજિસ્ટ્રેટ અયોધ્યાએ શહેરમાં 8 સ્થળોએ મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે। ભક્તોની ભારે ભીડને જોતા ઘણી વખત ભીડ કાબુ બહાર જતી હોય છે તેવું પણ જણાતું હતું, પરંતુ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ પરિસ્થિતિને
ભીડને કાબૂમાં લીધી હતી અને લોકોને કતારોમાં ઊભા કરી ભગવાનના રામના દર્શન કર્યા હતા. ગાઢ ધુમ્મસ અને ઠંડી વચ્ચે બુધવારે અયોધ્યાની સરયુ નદીમાં ભક્તોએ ડૂબકી લગાવી હતી. શ્રી રામલલ્લાના અભિષેકના એક દિવસ બાદ મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યા હતા. ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની તસવીરને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ લાઇક કર્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા આ પોસ્ટ સોમવારે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં પ્રસંગે કરી હતી. પીએમ મોદી દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટને લોકો ઘણી જ પસંદ કરી રહ્યા છે. પોસ્ટ પર 1,72,000થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે, જ્યારે 1 કરોડથી વધુ લોકોએ આ પોસ્ટને લાઇક કરી છે. પોસ્ટમાં કોમેન્ટ કરતા મોટાભાગના લોકોએ જય સિયારામ અને જય શ્રી રામ લખ્યું છે. અયોધ્યામાં રામલલ્લાના અભિષેક બાદ મંગળવારે પ્રથમ દિવસે જ રેકોર્ડ બન્યો છે. મંદિરના ઉદ્ઘાટનના પહેલા જ દિવસે 5 લાખ રામ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા હતા. મંગળવારે સવારે રામલલ્લાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડી હતી. તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લખનૌથી જ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અયોધ્યા પહોંચતા શ્રદ્ધાળુઓની ભીડને જોતા વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી અહીં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. અભિષેક સમારોહ બાદ દેશની જનતા માટે રામ મંદિરના દર્શનની જાહેરાત મુજબ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અયોધ્યામાં ભક્તનો કેવો ઘસારો રહ્યો, આવો જોઈએ અમારા અહેવાલમાં. અયોધ્યામાં રામલલ્લા મૂર્તિના અભિષેકના એક દિવસ બાદ મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા છે. તો મોટી સંખ્યામાં ભક્તો, સ્થાનિકો અને અન્ય રાજ્યોના મુલાકાતીઓ સોમવારે મોડી રાતથી મુખ્ય દરવાજાની બહાર કલાકો સુધી કતારમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા તથા મંદિર પરિસરમાં પ્રવેશવાની રાહ જોતા હતા. ભગવાન રામના ભગવા ધ્વજ લઈને અને જય શ્રી રામના નારા લગાવતા ભવ્ય મંદિરના દરવાજા ખુલતા પહેલા ભક્તો કડકડતી ઠંડીમાં કલાકો સુધી રાહ જોતા હતા. ગાઢ ધુમ્મસ અને ઠંડા હવામાનની સ્થિતિમાં પણ દેશભરમાંથી ભક્તો અહીં આવી રહ્યા છે. इतनी भारी संख्या में लोग यहाँ आ रहे हैं कल से दर्शन के लिए. दर्शन आज आम पब्लिक के लिए खुल चुके हैं और बहुत अच्छा खुशी का माहौल है और इस पावन धरती पे आके मेरा जीवन तृप्त हो गया. मेरे को तो अच्छा लगा. सही मर्यादा पुरुषोत्तम को पाद पद्म में मेरा कोटि कोटि नमन. मेरे को इतना अच्छा लगा. मैं बाइक से मैं 1242 किलोमीटर से मैं आया हूँ बाइक से. રામ મંદિર નગરી અયોધ્યામાં સુશોભન અને માળખાકીય સુધારણાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ભક્તો નવા રામ મંદિરની ઝલક મેળવવા અને રામલલ્લાની મૂર્તિના દર્શન કરવા માટે આતુર જોવા મળ્યા હતા. बहुत बढ़िया आनंदमय जिंदगी जीवन सफल हो गया. हमारे जो पूर्वज थे ना, उन्होंने संघर्ष किया और जो पूरा हो गया मोदी जी और योगी जी के सहयोग से हुआ है. और हम ये कामना कर रहे हैं कि बस ये व्यवस्था ऐसे ही बनी रहे और युगों युगों तक ये सब श्री राम का नाम चलता रहे. મંદિરની બહાર જય શ્રી રામના નારાઓથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું તથા મુલાકાતીઓએ તેમની મંદિર મુલાકાત લેવાની તક આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. हम लोग परसों ही आए थे यहाँ और इसी दर्शन के लिए आया था. इतना अच्छा लगा हमको कि क्या बताए. अगर मोदी योगी चाहेंगे तो कुछ असंभव नहीं है, सब कुछ संभव कर देंगे. और विशेष रूप से मैं हमारे सिक्किम के मुख्यमंत्री को भी यहाँ से विशेष धन्यवाद देना चाहता हूँ, क्योंकि हमारी टीम को विशेष रूप से सिक्किम सरकार ने भेजा है. विशेष मुख्यमंत्री को बहुत बहुत धन्यवाद और साधुवाद देता हूँ. यहाँ से जब दर्शन किया तो ऐसा फील हुआ आज प्रभु राम जी खुद यहाँ पर बैठे हैं. हम सब लोग भारतवासी और विश्व संसार के सभी आदमी को भरपूर ब्लेसिंग दे रहा है. મંદિર નગરી અયોધ્યામાં સુરક્ષા કવચ વધારવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે એસએસબી અને આરએએફ કર્મચારીઓની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આગામી 1000 વર્ષના મજબૂત, સક્ષમ અને દિવ્ય ભારતના પાયાનું નિર્માણ કરવા માટે ભવ્ય મંદિરના નિર્માણ દ્વારા આગળ વધવા માટે સ્પષ્ટ કોલ આપ્યો હતો. પુરીના જગન્નાથ મંદિરની આસપાસ રૂપિયા 800 કરોડના હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું અનાવરણ બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ફરી એકવાર મંદિરની મુલાકાત લીધી. સીએમ પટનાયકે ભાઈ બહેનો ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ સમક્ષ શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી. આ પ્રોજેક્ટ પર સીએમ પટનાયકે કહ્યું કે તે પેઢીઓ સુધી ભક્તોને આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડશે. આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાની આગેવાની કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. આસામ પોલીસે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને કનૈયા કુમાર વિરુદ્ધ હિંસા, ઉશ્કેરણી, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસ કર્મીઓ પર હુમલાના આરોપમાં કેસ કર્યો છે. આ અંગે મામલાની જાણકારી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. તમને જણાવી દઈએ કે મંગળવારે કોંગ્રેસના કાર્યકર્તાઓને ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા, જેના પરિણામ સ્વરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. અમદાવાદમાં અલગ અલગ ટ્રાવેલ્સ એજન્ટો અને ટ્રાવેલ્સના વેપારીઓએ ભેગા મળ્યા હતા અને ગાટા ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું. આ રોડ શોનું સ્પોન્સર પ્રવેગ કંપની છે. આ સિઝન 4 છે, જેમાં ભારત અને વિદેશથી 100 જેટલા ટ્રાવેલ એજન્ટોએ ભાગ લીધો છે, જેનાથી હોસ્પિટાલિટી અને ટુરિઝમને ઘણો ફાયદો મળતો હોય છે. રોડ શો તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં ટ્રાવેલ્સ એજન્ટોએ પોતાના સ્ટોલ રાખ્યા હતા, જેમાં એકબીજા એજન્ટો પોતાની ટૂર વિશે માહિતી આપી શકે, જેથી આવનારા દિવસોમાં બેસ્ટ ટ્રાવેલ્સ ફેસિલિટી અને ડેસ્ટિનેશન લોકોને મળી શકે. પેન ઇન્ડિયાથી બધા જ આવ્યા છે મેમ. અગર એપ્રોક્સ આપ ગણો પાર્ટિસિપન્ટ ટીમને બધા જોડે તો ઇટ શુડ બી મોર દેન 100+. હોસ્પિટલ ટુરિઝમનો મેડમ ફાયદો બહુ થાય છે. એનું રીઝન કહું, આમાં ઘણા લોકોને અમે બી ફર્સ્ટ ટાઈમ મળતા હોઈએ છીએ, કેમ કે એવરી યર કોઈ નવી એજન્સી આવતી હોય છે. એ અહીંયા આવે છે, અમારું ક્લાઉડ એક્સચેન્જ થાય છે, B2B મીટિંગ થાય છે, તો એમને બી હેલ્પફુલ રહે છે અને અમને બી હેલ્પફુલ રહે છે. જાપાન, યુરોપ, થાઈલેન્ડ, મલેશિયા, લાઈક પારિસ્ટ કન્ટ્રીઝ અને એ રીતે ઘણા બધા બહારના DMCs આવેલા છે. ઓફકોર્સ જ્યારે ફાયદાની વાત કરીએ તો જ્યારે જેટલા નંબર ઓફ પાર્ટિસિપન્ટ્સ બહારના વધારે હોય તો ડેફિનેટલી એ કન્ટ્રીઝને પણ બેનિફિટ થવાનો છે, બટ એટ ધ સેમ ટાઈમ એ લોકો પણ આપણી સંસ્કૃતિ અને આપણા સાઇટસીઇંગ વિશે માહિતી મેળવશે જ, અને તેથી પણ આપણને પણ ચોક્કસથી. ગુજરાતનું એક ધોલાવીરા પ્લેસ છે, આપ જોઈ શકો છો કે એનું હજી પ્રમોશન ચાલુ છે, અને હજી હમણાં અયોધ્યા આજે 22 જાન્યુઆરી એક હિસ્ટ્રિકલ ટુરિઝમ પ્લેસ બી થઈ શકે છે, કારણ કે રામ ભગવાન એટલો આપણા રામલલ્લા જે કહેવાય છે એ બધા આપણા. તો એક જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે એવી રીતે અયોધ્યા બી બની શકે, તો એક સ્કોપ છે કે ફોરેનથી બી લોકો અયોધ્યા માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આવશે તો બિઝનેસ વધશે આપણો. રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂપિયા 33 કરોડનું માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજિત રૂપિયા 70 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે. સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા 25 વર્ષ સુધીની યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થક્ષેત્રનું રૂપિયા 33 કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. સિદ્ધપુર માતૃગયા તીર્થ ક્ષેત્રનો રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે, જેથી સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી જન્મી છે. એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 33 કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર માટે. અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે. ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે 5 મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના
અલગ અલગ જે ધર્મ ક્ષેત્રો છે આ તીર્થ ક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર તીર્થ ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં શ્રદ્ધા દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન બુકિંગની આ સુવિધા આગામી 1 ફેબ્રુઆરી 2024થી પ્રારંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક તથા પવિત્ર નગરી સિદ્ધપુર ખાતે આવેલ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. એટલા માટે સિદ્ધપુર ક્ષેત્રનો વિકાસ કરવા માટે રાજ્ય સરકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ 33 કરોડ રૂપિયાની મંજૂરી આપેલી છે સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર માટે અને સ્થાનિક ધારાસભ્યશ્રી અને રાજ્યના ઉદ્યોગ મંત્રી માન્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ સિદ્ધપુરના વિકાસ માટે ખૂબ રસ લઈ રહ્યા છે. ત્યારે સૌના સાથ અને સહકારથી સિદ્ધપુરના જે 5 મુખ્ય મહાદેવ છે એ સિવાય સિદ્ધપુરના અલગ અલગ જે ધર્મ ક્ષેત્રો છે આ તીર્થ ક્ષેત્રના વિકાસ માટેનું માસ્ટર પ્લાનિંગ પણ થઈ રહ્યું છે અને એના માટે આર્કિટેક્ટની પણ નિમણૂક થઈ ગઈ છે અને આવનારા સમયમાં આ સિદ્ધપુર તીર્થ ક્ષેત્રનો ખૂબ સારી રીતે વિકાસ થશે એમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવન અનપેરેલલ્ડ એપોથિયોસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMA દ્વારા આ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને 23 વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં 2001ના ભૂકંપ પછી ભુજિયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં થયેલી ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભુજિયા ડુંગર પરનું સ્મૃતિવન નિર્જન ભૂમિમાંથી 5.5 લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે. તેની સિદ્ધિઓ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલા રેડ ડોટ 2023 એવોર્ડ, 13મો CII ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ 2023, લંડન ડિઝાઇન એવોર્ડ 2023 તેમજ ગ્લોબલ આર્કિટેક્ચર ડિઝાઇન એવોર્ડ વિનર 2023 વગેરે આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. કોફી ટેબલ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છ વિસ્તારના પુનઃનિર્માણ અને પુનઃ વિકાસનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. કચ્છનું ખમીર અને જમીર ઝળકાવવા માટે ગુજરાતીઓની શૂન્યમાંથી સર્જન કરવાની ક્ષમતા, આફતને અવસરમાં પલટવાના સ્વભાવની આ બુક પરિચાયક છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. ગુજરાત ભૂતપૂર્વ સૈનિક સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં દેશના રક્ષણ કાજે વીરગતિ પામેલ શહીદો, સૈનિકો, માજી સૈનિકો અને અર્ધ લશ્કરી દળના પરિવારના 35 જેટલા સંતાનોના સમૂહ લગ્ન યોજાશે. આ સમૂહ લગ્ન આગામી 27 જાન્યુઆરીના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસે આવેલ દાદા બાપુ ધામ એવા પચ્છમ ખાતે યોજાનાર છે, જ્યાં સમૂહ લગ્નની પૂર્વ સંધ્યાએ લોક ડાયરો અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પ્રકારના સમૂહ લગ્નનું સૌ પ્રથમવાર આયોજન થવા જઈ રહ્યું છે.
અમો ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા તારીખ 27/1/2024ના રોજ દેશમાં સર્વપ્રથમવાર સૈનિક પરિવાર સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આમ તો સમાજોના સમૂહ લગ્ન તો થતા જ હોય છે, પણ આ એક અનોખો પ્રસંગ છે અને ભારત દેશમાં સર્વપ્રથમવાર સૈનિકોમાં અર્ધ સૈનિકો, શહીદ પરિવારો, ચાલુ સૈનિકના જે સૈનિકો છે તે અને અર્ધ સૈનિક બળ તમામનો દીકરા દીકરીનો આમાં સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. દેશમાં પ્રજાસત્તાક દિનની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તે પહેલા જમ્મુ અને કાશ્મીર એકેડેમી ઓફ આર્ટ, કલ્ચર અને લેંગ્વેજીસ દ્વારા શ્રીનગરમાં દેશભક્તિના સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કાશ્મીરી ગાયકોએ કાશ્મીરી ભાષામાં દેશભક્તિના ગીતો રજૂ કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી. પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. આ દેશમાં આજે તેજસ જેવા વિમાનોથી લઈ અગ્નિ જેવી મિસાઇલ બનાવવાની ક્ષમતા છે. મંગળ મિશનની સફળતા આપણા વૈજ્ઞાનિક વિકાસને દર્શાવે છે. हमारा ये प्रोग्राम पैट्रियाटिक सॉन्ग्स पर है और हुब्बुल वतनी के जज्बे से ये जो है ये मौसीकी का प्रोग्राम ऑर्गेनाइज किया गया है. आप जानते हैं कि इस वक्त मुल्क भर में जश्न जमहूरिया जो है मनाया जा रहा है और एकेडमी में बहुत सारे ऐसी तकरीबात जो है उनका इनेकाद किया जा रहा है. उसमें से एक ये भी था, इसमें मैक्सिमम जो कश्मीरी शोरा का हुब्बुल वतनी पर मबनी कलाम है उसको यहाँ जो है कंपोज करके आवाम के सामने जो है वो पेश किया गया है. વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃકા થીમ સાથે 26 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. આ ઇવેન્ટ કલાકારો અને ઉત્સાહીઓને એક સાથે લાવી એકતા અને ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપે છે. हम सब इस कंट्री में रहते हैं और हमारा फ़र्ज़ बनता है कि हम इस दिन को अच्छे तरीके से मनाएं और पूरी दुनिया को ये पैगाम दें कि हमारा भारत महान है. इसमें यही मैसेज है कि हम लोग मिलजुल के रहें, सब मिल बांट के रहें. यही मैसेज है इसका, मेन मकसद तो इसका यही है. શ્રીનગરમાં દેશભક્તિના કાર્યક્રમ એ દેશની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દિવસનું મહત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દિલ્હીમાં એક મહાપરેડનું આયોજન કરવામાં આવે છે. एकता है, मोहब्बत है, हमारा जो पैगाम है सबके लिए भाईचारा है, मोहब्बत है, प्रेम है और ऐसे प्रोग्राम होने चाहिए क्योंकि कल्चर ही एक है जिससे लोगों के दिलों में प्यार को जगाया जा सकता है. इसमें कोई बाउंड्री नहीं है, कहीं का भी हो, कोई भी हो. संगीत एक माध्यम है जिसके ज़रिए आप एक दूसरे के दिल में प्यार जगा सकते हैं और ख़ासतौर पर हमारे यहाँ पे लोगों के लिए ये ऐसे कल्चरल प्रोग्राम्स होने चाहिए. આ દિવસે લોકોના દેશભક્તિનો ઉત્સાહ સહિત સમગ્ર દેશની એકતા દર્શાવવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાંથી અલગ અલગ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે, જે પ્રજાસત્તાક દિનને ભારતના રાષ્ટ્રીય રજાઓના પ્રતીક તરીકે જોવામાં આવે છે. સમગ્ર દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે, ત્યારે આ વખતે પ્રજાસત્તાક દિવસના પર્વ પર હરિયાણા પ્રજાસત્તાક દિવસના અવસર પર મેરા પરિવાર મેરી પહેચાનની ઝાંખી રજૂ કરશે, જે હરિયાણા સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. મેરા પરિવાર મેરી પહેચાન આ હરિયાણા સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે, જે વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓનો લાભ અપાવવાનો છે, જેના માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા દરેક પરિવારનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે અને તેને અપડેટ કરવામાં આવી રહ્યો છે. હાલમાં હરિયાણા સરકાર પરિવાર પહેચાન પત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદોને યોજનાઓ પૂરી પાડી રહી છે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ પર હરિયાણાની ઝાંખીની થીમ પણ मेरा परिवार मेरी पहचान रजू करवानु आयोजन है. हमारी झांकी का जो थीम है वो परिवार पहचान पत्र है. परिवार पहचान पत्र हरियाणा की एक ऐसी सेवा है जिसके माध्यम से जितनी भी तरह की सेवाएं प्रदेश के नागरिकों को मिलनी चाहिए वो ऑटोमेटिक मिल जाती हैं, क्योंकि पूरे प्रदेश के लोगों का आंकड़ा उसके तहत सरकार के पास है. આ ઝાંખી હરિયાણવી મહિલાઓના સંદર્ભમાં મહિલા સશક્તિકરણનું પરંપરાગત પ્રતીક દર્શાવે છે. અહીંની મહિલાઓએ પરિવાર પહેચાન કાર્ડ દ્વારા શિક્ષણ માટે શિષ્યવૃત્તિ પણ મેળવી છે. મહિલાઓની માહિતીનું ડિજિટલ ઉપકરણ એ વિકસિત ડિજિટલ ભારતનું પ્રતીક છે, જે હરિયાણાના દરેક ખૂણે વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા ઘરેથી એક ક્લિક પર પરિવાર પહેચાન કાર્ડ દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. આ ઝાંખીમાં મહિલાઓને ઘઉંના ખેતરમાં બેઠેલી બતાવવામાં આવી છે અને હરિયાણામાં ઉગાડવામાં આવતા
1,20,00,000 મેટ્રિક ટન ઘઉંનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે। मैंने इस साल हरियाणा का टैब्लो बनाया है फॉर द फर्स्ट टाइम। हम टैब्लो बना रहे हैं एंड ऑल्सो वी आर द यंगेस्ट फैब्रिकेटर्स। विमेन ओरिएंटेड टीम है हमारी पूरी। हमने उसी तरीके से डिजाइन में भी पूरा ट्राई किया है कि हम सारे न्यू कंटेम्प्रेरी मटेरियल्स यूज करें एज वेल एज थीम। जो हमारी पीछे की थीम है वो पूरी डेवलप्ड हरियाणा की है। जो हमने बिल्डिंग्स है वो सारे वेस्ट मटेरियल से कंस्ट्रक्ट करी है। हमने अलग अलग सोर्सेज से प्लाईज ऑर्डर करके उधर से बिल्डिंग्स जो है साइबर हब की जो पूरा टेक डेवलप्ड हरियाणा है उसको डिपिक्ट करा है। ફોન દ્વારા પરિવાર પહેચાન પત્રના ફાયદા ટેબ્લોના પાછળના ભાગમાં બતાવવામાં આવ્યા છે, જેમ કે રાશનની અનિયંત્રિત ખરીદી, ખેડૂતોને ખેતી માટે સબસિડી, યુવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને વૃદ્ધોને પેન્શનનો પણ સમાવેશ થાય છે। આ કાર્ડ મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો અને યુવાનો જેવા હિતધારકોને એક્સેસ આપે છે। સમાચારોના અંતમાં બસ આટલું જ। નમસ્કાર।